वो कौन है उधर वो जो बैटिंग कर रहा है स्ट्राइक पे? ये जतीन है, ये लेफ्टी जतीन। जतीन वही है ना, जतीन है ना, ये नाम तो जतीन है। ये नहीं, ये दूसरा है, दूसरा होगा। चालू कराओगे? वेट करो। वेट 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 बोलोगे? वेट सर वेट. निक्स नाम है क्या? 3 किलो पे તમે જમી લો દિનેશભાઈ. जतीन नाम पे तो वही आ रहा है. જય સ્ટાર્ટિંગ છે બોલિંગ. डैनियल परमार है क्या? हाँ, डैनियल परमार कुछ अलग नाम है. कैप्टन है ना वो, उसका नंबर बोल दो थोड़ा. દરજી. हर एक टीम के प्लेयर को रजिस्टर कराना जरूरी है यहाँ पे, इसके लिए थोड़ा टाइम जा रहा है. દરેક પ્લેયરો પોતાના સ્કોરર પાસે નામ ને મોબાઈલ નંબર રજીસ્ટર પહેલાથી જ કરાવી રાખો, જેની હિસાબે અત્યારે મેચમાં આપણે થોડી રૂકાવટ આવી છે. क्या पूछा हो भाई? कुछ गड़बड़ है. नाम नहीं बॉलर नेम? બાપુ बॉलर नेम? बॉलर कौन है? જય વગાડિયા. યસ સ્ટાર્ટ પ્લે. નંબર આ ખોટા લખાયા લોકો. હા, એ આવે જ છે પછી કે આવું 5 જણ. મારો ફોન મારો ઈ તો ઓન ધ વે. પેલું હજી પેલો બોલ નાખા દે. શું કામ બાકી કહેવાનું? જીતવાનું છે આપણે. મેં તો આવી ગયો છું. ઓલ ધ વેરી બેસ્ટ તમને પણ. પહેલા બોલ સાથે સરસ ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે. કોઈ રન નહીં મળે. સારી શરૂઆત જય દ્વારા. ક્યાં અમારે ઓલો રેસ ત્યાં ઓફિસમાં પડ્યો છે. લઈ આવો તમે. આવો કોક આવે તો લેવો, આપો ને. આવ્યો એટલે આવ્યો. ચાલો. જયના બીજો બોલ સારો રહીમાં છે. પોઈન્ટ પર 1 રન આસાનીથી મળી જશે. ચાલો ભાઈઓ. પાણી પીને આવો. પાર્ટી આવો, પાર્ટી. હવે એ ક્યાં જરૂર છે? તો આમાં કે સીધું જય જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે. 2 બોલ. ત્રીજો બોલ સાથે તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી જય. સ્ટ્રાઇક પર છે નિક્સ અને જનક. निकनेम है निक्स. जतीन है. સરસ શોટ રહીમાં છે, પણ 1 રન લેતા નહીં રોકી શકે. સારી ફિલ્ડિંગ જોવા મળી, પણ આસાનીથી 1 રન પૂરો કર્યો છે. સ્કોરને પહોંચાડી દીધો છે 2 રન પર. લેફ્ટી રાઇટી કોમ્બિનેશન છે, એટલે બોલરોને તો તકલીફ સાથે ફિલ્ડરોને પણ થોડી કસરત જરૂર થઈ જાય છે. દર્દી સમાજ પ્રથમ વખત અહીંયા એન્ટ્રી લઈ રહ્યા છે. 18 મેથવાડ દરજી સમાજ. निश्वाता
दिखता कैसा दिखता है? सरस बोल અહીંયા ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. किसका है? अंपायर यादव का? अच्छा क्वालिटी ये लोग को तो चाहिए ही बेचारे को. જય તૈયાર. પોતાનો 5મો બોલ લઈને 2 જ રન આપ્યા છે હજી સુધી. સરસ શોટ રમ્યા છે પણ ફિલ્ડર મુજબ આઉટનો ચાન્સ હતો પણ એ મિસ ફિલ્ડિંગ જોવા મળી છે જેના સ્વરૂપે આસાનીથી પહોંચી ગયા છે ઘરમાં અને 1 રન પૂરો કર્યો છે અને આ ઓવરની બી સમાપ્તિ પૂરી થઈ ગઈ છે. હજી 1 બોલ બાકી છે. સોરી, સ્કોર છે 3 રન. हाँ इधर ना गुजराती में यही होता है. वो गरबा ही लेता हो और क्या. बोलो सहवाग जोर में. અરે ત્રણ રન જ આપ્યા ને. भावलो क्या है? भावलो તમારો હાલો લંગડો વીડિયો પતી ગયો એમ. સરસ બોલ અહીંયા ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે અને ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 1 ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 3 રન વગર કોઈ નુકસાને. ગુજે સુધારે ટોસ જીતીને પેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું બાદ કેપ્ટનના નિર્ણયને અત્યારે સાર્થક પુરવાર કરી રહ્યા છે. જય કયા છે? ઓખલી ના છે. ઓ સહેવાગ ઓખલી ના છે. ડુપ્લિકેટ છે. નિમેશભાઈ અરે હાલત પૂછો. આમાં તો બધું લીલું લીલું જ દેખાય છે ભાઈ. દિનેશભાઈ સર આવી ગયા છે. કરુણાકર સર. દિનેશભાઈ બોલિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે. નિમેશ વિસાવડિયા. નિમેશ તૈયાર. કાંદુરી સ્ટેશન એન્ટ્રી બીજી ઓવર લઈને 2 મિનિટ હશે. કોંગ્રેસ ભાઈ. વિકીભાઈ બ્લેક એન્ડ બ્લેક કોંગ્રેચ્યુલેશન. જબરજસ્ત વિન સાથે અહીંયા રાજી ખુશીથી જઈ રહ્યા છે ગ્રુપમાં ટોપ પર. પણ અત્યારે નિમેશ તૈયાર. સરસ શોટ માં જઈ રહ્યો છે. બોલ બાઉન્ડરી તરફ આઉટ ખૂબ જ છે. બોલ નીકળી ગયો છે પણ સારી ફિલ્ડિંગ જોવા મળી પણ આસાનીથી 2 રન પૂરા કર્યા છે. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 7. આગલી મેચમાં મેન ઓફ ધ મેચ માટે અમારી વચ્ચે કરુણાકર સર, પ્રોફેસર જીમખાનાના જેને આપણે 20માં બેતામાં કહીશું એવા સર અત્યારે આજે છે. એમના હાથે મેન ઓફ ધ મેચ ફરજિયાત સોની સમાજનો હમણાં દિનેશભાઈ છૂટસલાનો નામ છે પણ અહીંયા સારો બોલ હતો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. જબરજસ્ત જે ટક્કરની અપેક્ષા હતી ફરજિયાત સોની અને કપોલ ટીમ વચ્ચેની એ બધા છેલ્લા ઓવર સુધી જોવા મળી બંને ટીમો વચ્ચે. અને ફરજિયાત સોનીએ એનો દબદબો જમાવ્યો હતો કપોલ પર. હવે ફરજિયાત સોનીએ 6 વિકેટ સાથે આ સિઝનની સતત બીજી વિજય મેળવ્યો છે. મેન ઓફ ધ મેચ મેળવવા માટે હું પ્રોફેસર જીમખાનાના વાઇસ પ્રેસિડેન્ટ કરુણાકર શેટ્ટીને વિનંતી કરીશ. મેન ઓફ ધ મેચ છે 32 બોલમાં 52 રન નોટ આઉટ જીગર સોની. સુપર. વેલ પ્લેડ જીગર સોની. પહેલેથી છેલ્લે સુધી પીચ પર ટકી રહ્યા અને ટીમને જીત અપાવી લાસ્ટ બોલમાં 6 મારીને. પેલો ફોટોગ્રાફર છે ને, ફોટોગ્રાફર છે ત્યાં. થેન્ક યુ કરુણાકરજી. કોંગ્રેચ્યુલેશન જીગર સોની એન્ડ ફરજિયાત સોની. 8 લાખ કપોર. લઈ લો ને ફોટો. થેન્ક યુ સર. सर खाना लेंगे सर. चलो थैंक यू. इंडिया के लिए फाइनल. ખૂબ જ વાઇડ બોલ. અહીંયા વિકેટ કીપર પણ ચૂકી ગયા છે પણ અહીંયા કોઈ રન લેવાની એમણે
ચેષ્ટા નથી કરી. એક વાઇડના સરો. ચલો ભાઈ સર, સચિનભાઈ એક રન એક્સ્ટ્રા મળ્યો છે. 7 રન. બીજી ઓવર પ્રગતિ પર છે. 7 રન. નિમેશ તૈયાર. સરસ શોટ રહીમાં છે. લેગ સાઈડ પર કોઈ જ ફિલ્ડર નથી. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. સરસ શોટ. બેટા બજા એ બેટા બજા બેટા બેટા बाउंड्री गया तू यार बजाता ही नहीं है बेटा ध्यान दे जरा इधर ध्यान दे क्या है क्या है अब भाई हुआ तो मतलब अजी मैच નું નિરીક્ષણ કરે છે. સરસ બોલ હલક્યા તે રહીમાં છે પણ જ્યાં ફિલ્ડર મોજૂદ. 1 રન આસાનીથી મળી જશે. ગુર્જર સુતારના કોચ અત્યારે મેચ નિહાળી રહ્યા છે. બરાબર ખેલાડીઓ બરાબર કરી રહ્યા છે કે નહીં. લેડી કોચ છે. પહેલી વાર આપણે મેન્સની ટીમમાં લેડી કોચ દેખાઈ રહ્યા છે. અત્યારે બરાબર નિરીક્ષણ કરી રહ્યા છે. હા યસ, આજે પાછો વુમન્સ ડે બી છે એટલે બરાબર ચેક કરી બરાબર આખી કેપ્ટન ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે કે નહીં. નહીતર મેચ પત્યા પછી કાન પકડજો એના. પણ અત્યારે સારી શરૂઆત કરી છે. 12 રન વગર કોઈ નુકસાન. દરજી સમાજ પેલા ટોસ હાર્યા હતા, અત્યારે પણ બેટિંગનો એમણે મોકલ્યા હતા, પણ એક સારી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે. નિમેશ તૈયાર. રિલેટ એકેન્ડથી સરસ શોટ છે. મારી છે લોંગ ઓન ને લોંગ ઓફની વચ્ચેથી આઉટફિલ્ડ ખૂબ છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. સરસ શોટ જોવા મળે છે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 2 बार बजाने का बेटा 2 बार बजाने का 2 बार बजाने का 2 बार देवगा खाली नहीं 2 बार बजाने का बेटा. एक बार मजा ना वहाँ क्या शॉट मारा फिर वापिस गया 2 बार. किधर गया सर्वेश्वर 2 बार बजाने का बेटा. यहाँ पाड़तो नहीं हमारा बेटा. અહીંયા સારી શરૂઆત જોવા મળી રહી છે. 2 ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 16 રન. બોલર ધર્મેશ અકીજ આવી રહ્યા છે. કેપ્ટન અને કોચ બરાબર ફિલ્ડિંગ પ્લેસમેન્ટ જણાવી રહ્યા છે કે તમે ઓફ સાઈડ પર ફિલ્ડિંગ ગોઠવી છે તો પછી લેગમાં એક જ બેટ્સમેન તો પછી બોલિંગ એમ નાખવાનું કહેજો. પ્રેમભાઈ કપોર ના યુવા ખેલાડી પ્રેમ પારેખ વેલ પ્લેડ. નેક્સ્ટ મેચ વધારે મહેનત કરજો. સરસ બોલ ટપ્પો પડીને અંદર આવ્યો તો પોઈન્ટના ખેલાડી પાસેથી 1 રન ચોરાવી લીધો છે. આસાનીથી 1 રન. ફિલ્ડિંગ પ્લેસમેન્ટ ઘણી દૂર દૂર છે એટલે 1 રન તો આસાનીથી નીકળે. પણ હવે અહીંયા અકીએ થોડી ફિલ્ડિંગ પ્લેસમેન્ટ આગળ લીધા છે 1 રન સેવિંગ માટે. प्रेशर नहीं अपन साले खेलते थे आज के तारीख में भी लेके जाते लास्ट तक. સરસ શોટ. અહીંયા મોટો ગેપ છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન પોઈન્ટની બાજુમાંથી. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ત્રીજી ઓવર પ્રગતિ પછી સ્કોર થઈ ગયો છે 21 રન. મોટો સ્કોર તમારે બનાવવો પડશે દરજી સમાજ, કેમ કે તમે જાણો છો ગુર્જર સુતારના જ્યાં આખી બોલિંગ નાખી રહ્યા છે ધર્મેશ, જેમના નામે હાઈએસ્ટ 164 રનનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત સ્કોર મિડ ડેમાં હજી સુધી કોઈ તોડી નથી શક્યું. 164 એમના નામે છે જે અત્યારે બોલિંગ નાખી રહ્યા છે.
સરસ શોટ રન આવ્યો પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. લોંગનના ફિલ્ડર પાસે પહેલો રન ફાસ્ટ દોડે છે પણ બીજા રનની કોઈ અહીંયા ચેષ્ટા નહીં. એક જ રન એટલે કહેવાનું કારણ એ છે કે તમારે એક મોટો સ્કોર આપવો પડશે. ગુર્જર સુતારને એક જબરજસ્ત બેટર છે બધા, અને જે બોલિંગ નાખી રહ્યું છે કેપ્ટન જ એક આક્રમક ખેલાડી છે. સવારની બંને મેચ બહુ રસાકસી ભરી થઈ હતી. જોઈએ હવે આ મેચમાં પહેલી વાર એન્ટ્રી નાખી છે દરજી સમાજ. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. ડોટ બોલ. સ્કોર હજી પણ 22 રન. कब से यही टोन बज रहा है यार हैं? સરસ બોલ લેગ બોલની અપીલ કરવામાં આવી છે પણ અહીંયાથી જ દેખાયું છે બોલ લેગ સ્ટમ્પની બહાર ટપ્પો પડીને લેગ સાઈડ જોઈએ તો અમ્પાયર પર એમની કોઈ જ અસર નહીં. ડોટ બોલ. बोलता है साला तू बोलता है लेग भी बोल रहा है और उधर कोर्ट भी एंड की बात हो रही है. પણ અહીંયા સરસ બોલિંગ સારા રવિકા છે. એક રન રોકાઈ ગયો છે. 22 રન થયા છે. એક સ્કોર બોર્ડ પર ત્રીજી ઓવર પ્રગતિ પર આખી તૈયાર. સરસ બોલ અહીંયા ક્લીન બોલ. સ્વિંગ જો આમાં બોલ. પૂરેપૂરો અહીંયા હવા જે ધીમી ધીમી મંદ મંદ હવા ચાલી એનો પૂરેપૂરો ફાયદો લીધો અને ક્લીન બોલ થઈ ગયા છે. લેફ્ટી વેટર નિક્સ જેમણે 7 રન બનાવ્યા. 7 બોલનો સામનો કર્યો અને એક 4 એમાં આપણને જોવા મળી. 8 બોલનો સામનો કર્યો. 7 રન પર અહીંયા વિકેટ પહેલી પડી ચૂકી છે. 3 ઓવર પછી સ્કોર છે 22. જરા લગાડજો ને ભાઈ. 3 ઓવર 22 રન. ગુર્જર સુતારના કોચ કિંજલનું સ્વાગત છે. વિકેટ લીધા પછી એમણે ત્યાંથી હવે એમનું સ્થાન થોડું આગળ વધાર્યું. આગળ સ્થાન છોડ્યું છે. પણ ખરેખર મોટા ખેલાડી અને એમના પગલા પડવાથી અસર તો થાય જ છે. અહીંયા કિંજલબેન આવ્યા અને વિકેટ બી મળી છે હકીને. હા ફાઇટ આવી. પણ આજે ઈ નથી ને તારો ઓપનર પાછો. 3 જણ નથી. ઓહો કરણ નથી, પછી કરણ મેન દિવ્ય નથી ને આ નથી આપણો રોહન. બોલર સોરી બોલર તેજસ વડગામ. ચોથી ઓવર લઈને આવી રહ્યા છે તેજસ. રેલવે ટ્રેક એન્ટ્રી. લેફ્ટ આર્મ બોલર છે. લેફ્ટ આર્મ સ્પિનર પણ સવારથી જ આપણે જોયું. પરેશભાઈ તમે થોડા લેટ આવ્યા પણ સવારની પહેલી મેચમાં વાગડ સમાજના પેલી 4 નહીં પણ પેલી 5 ઓવર સ્પિનર પાસે નખાવી અને કચ્છી લોહાણાને ફક્ત 36 રનમાં બાંધીને રાખ્યા. તો અત્યારે તેજસ સ્પિન સાથે લેફ્ટ આર્મ સ્પિનર. ઓસ્ટનની બહાર બેટ કર્યા છે. અહીંયા કોઈ રન નહીં. ડોટ બોલની બી એટલી જ અગત્યતા છે. વિકેટ તમે નહીં લો ચાલશે પણ ડોટ બોલ રમાડતા રહેશો. નાનું ફોર્મેટ છે. ફક્ત 10 એટલે 60 બોલ રમવાના છે. વિકેટની એટલી જરૂર નથી પણ ડોટ બોલની ખૂબ જ જરૂર છે. એ જ અત્યારે કર્યા છે. તેજસ ડોટ કરાવ્યો છે પહેલો જ બોલ. મિડ ડે ક્રિકેટ હિસ્ટ્રીમાં પહેલી વાર બન્યું છે કે બધી સ્પિનરે નાખી હશે. હા 5-5 બીજો બોલ સરસ શોર્ટ રાઈમાં છે પણ ત્યાં લોંગન પર ફિલ્ડર મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. 1 એટલે કે સ્કોરને આગળ પહોંચાડ્યો છે 23 રન. ખૂબ જ સરસ મેચ રહી હતી સવારની. ફક્ત 36 રન સુધી બાંધી રાખ્યા હતા કચ્છી લોહાણાને અને એમની પાસે બી 10 જ પ્લેયર હતા પણ વાગડ સમાજ દ્વારા સરસ બોલિંગ જોવા મળી હતી. પણ અત્યારે તેજસ સરસ શોટ રહીમાં છે. હલકી હાથેથી પણ અહીંયા 1 રનથી વધારે નહીં મળે. અહીંયા ઓવરથ્રોના સ્વરૂપમાં બીજો રન પણ મળી ગયો છે. દરેક પ્લેયરોને ખ્યાલ જ રાખવો જોઈએ
કે તમારા સર્કલ પાસે તમે જ્યાં ઉભો છો ત્યાંથી એક રનથી વધારે નથી, પણ વધારે પડતું કરવા જશો તો નુકસાન ટીમને જ થશે ને એ જ જોવા મળ્યું. બંને બેટરો પહોંચી ગયા હતા પણ અહીંયા ખરાબ થરો. બીજો બોલ સરસ બોલ જો હલક્યા હતા રમીને આ એક રન લઈ લીધો છે. અને ગુજરાત સુતારના કેપ્ટન અકીને બી ખ્યાલ છે ભલે તમે એક રન લો પણ બાઉન્ડ્રીને 6 લેવા માટે તમારે મહેનત કરવી પડશે. ખૂબ જ સરસ બોલિંગ. સ્કોર થયો છે 26, એક વિકેટના નુકસાન પર. ઓફ ટાઈમની બહાર બેટનો બારી કિનારો લાગ્યો. આઉટફિટ ખૂબ તેજ અને શોર્ટ થર્ડના ફિલ્ડરની બાજુમાંથી નીકળી ગયો છે. 4 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બહાર નીકળી ગયો તો અને બેટનો બારી કિનારો. ઓ ભાઈ જરા ધીમે બોલો, અહીંયા શું છે યુટ્યુબમાં અવાજ જાય છે. ફૂટવાસ બોલ પણ જો એટલો ફાયદો નથી લઈ શક્યા. એક રન માટે દોડા છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે પણ સારી ફિલ્ડિંગ જોવા મળી. રનઆઉટનો ચાન્સ છે નોન સ્ટ્રાઇક રન પર અને અહીંયા બચી ગયા છે. બેકઅપમાં ખેલાડી હતા, થ્રો સારો હતો પણ બોલર લઈ શક્યા નહીં. જેના સ્વરૂપે 2 રન પૂરા કરી લીધા છે. સ્કોર થઈ ગયો છે 32 રન, 1 વિકેટના નુકસાન પર. હવે 5મી ઓવર પાવર ઓવર લઈને આવી રહ્યા છે. જોવાનું છે કોણ આવે છે, પણ અત્યાર સુધી કંટ્રોલમાં રાખ્યા છે બેટરોને. 32 કરો ને ત્યાં. 5મી ઓવર લઈને આવી રહ્યા છે અકી. ધર્મેશ જ છે ને? ધર્મેશ જ આવી રહ્યા છે 5મી ઓવર લઈને. અને આ ઓવરની અગત્યતા દરજી સમાજને ખ્યાલ નહીં હોય તો 5મી ઓવરમાં બેટથી રન આવશે ડબલ, પણ જો વિકેટ પડશે તો -10. એટલે બંને બાજુ જો બંને ટીમોને અહીંયા છે લાભ લેવાનો છે. જોઈએ હવે કોણ આનો બેનિફિટ લે છે. પણ અકી તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી સ્ટ્રાઇક પર છે. વૃષભ, ધર્મેશ. 5મી ઓવર લઈને પહેલો બોલ. સરસ શોર્ટ બોલ હતો પણ હલકે હાથે પુશ કર્યો છે. પહેલો રન 5 દોડા છે. બીજા રનની ડિમાન્ડ છે પણ ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધી આસાનીથી 2 રન પૂરા કર્યા છે. અને ફિલ્ડરે બી કોઈ ઉતાવળ નથી દેખાડી. બરાબર છે, એમને બી ખ્યાલ છે કે અહીંયા મારી પાસે મારે રોકવાનો છે બોલ. મોટું મેદાન છે, જો મિસ ફિલ્ડિંગ થશે તો વધારે નુકસાન. એટલે 2 રન આસાનીથી, 2 એટલે કે 2 ને 4 જેટલા બી બેટથી રન આવશે અને ડબલ થશે તો સ્કોરને પહોંચાડી દીધો 36, 1 વિકેટના નુકસાન પર. ધર્મેશ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સરસ બોલ અહીંયા બીટ કર્યા છે અને આઉટ. સ્ટમ્પની બહાર હતા અને વિકેટ કીપર અહીંયા ચપળતા દેખાડી છે. સ્ટમ્પિંગ થઈ ગયા છે. ફિલ્ડની બહાર બોલ હતો અને અહીંયા -10. अरे चल भाई चल જીવીએસે અહીંયા જબરજસ્ત સફળતા દેખાડી છે. બેટર બહાર હતા જેનો ફાયદો લઈ ચૂક્યા છે અને અહીંયા -10. ગાડી રિવર્સમાં આવી ગઈ છે. 36 ના સીધા થઈ ગયા છે 26. ખૂબ જ જીવીએસ દ્વારા સફળતા દેખાડી. બેટર ક્રીઝની બહાર હતા અને અમ્પાયરની આંગળી ઉપર. અમ્પાયર પણ હમણાં એટલા જ છે. એમણે બી જોયું કે બેટર હજી બહાર જ ફરી રહ્યા છે તો એનો પૂરેપૂરો ફાયદો લીધો છે વિકેટ કીપર. અને અહીંયા 5મી ઓવરમાં આ ગડબડ થઈ એટલે સમજો તમને સીધો 10 રનનું નુકસાન. -10 એટલે સ્કોર થઈ ગયો છે સીધો 26. સેટ બેટ્સમેન આઉટ થયા. સારું રમતા. અચ્છા આ બાજુ નવા બેટર સારું રમે. બેટ્સમેન નામ બેટ્સમેન કોણ આવ્યું? હવે આવ્યા દીપેશ. નવા બેટર દીપેશ. બરાબર ને ભાઈ છે ને? એ ઉભો રે ભાઈ, હજી કન્ફર્મ કરે છે. વેટ સર વેટ. બેટ્સમેન નેમ દીપેશ. હા દીપેશ. ઓકે સ્ટાર્ટ.
અકી સરપ્રાઈઝ વિકેટથી ખુશ હશે. વેસ્ટર્નની ખૂબ જ બહાર અમ્પાયરનો વાઇડ બોલનો ઇશારો. અહીંયા અમારા કીર્તિભાઈ વાઘેલા બોલે છે એ રીતના ગરીબીને આટા ગીલા. તો એ જ થયું અહીંયા. આના ડબલ નહીં થાય, બેટથી જેટલા આવે એના ડબલ, પણ અહીંયા મળી ગયા છે બોનસ પેટે 5 રન, પણ આ ડબલ નહીં થાય. હર્ષિત બરોડિયા જબરજસ્ત પરફોર્મન્સ કરીને પણ સારા પ્રયાસ કર્યા છે, પણ મેચને જીતાડી નહીં શકતા. વેલ પ્લેડ, કાંઈ વાંધો નહીં. હજી બી ગ્રુપમાં ટોપ પર ફરજિયાત સુધી પછી તમે જ છો. આવનારી મેચમાં મહેનત કરશો, હાર્ડ લક. પણ અત્યારે બેટથી જેટલા રન આવશે એના ડબલ, બાકી આ 5 જ કાઉન્ટ થશે. સ્કોર થઈ ગયો છે 31. પ્રેમને બોલાવો. પ્રેમ અહીંયા. 3 બોલ. ત્રીજો નાખશે હવે. જબરજસ્ત અહીંયા પણ જરા ખરાબ બોલિંગ જોવા મળી હકી દ્વારા. આ વખતે સારો શોટ રમ્યા છે. પોઈન્ટની બાજુમાં પણ ડીપ પોઈન્ટ પર ફિલ્ડર મોજૂદ છે. 1 રન લીધો છે, બીજા રનની ડિમાન્ડ નહીં, પણ પહેલો રન ફાસ્ટ દોડશે તો બીજો અચૂક મળે છે. મોટું મેદાન છે, પણ અહીંયા બંને જ બેટર દ્વારા કોઈ પ્રયાસ નહીં. 1 એટલે કે 1 ના 2. સ્કોર થઈ ગયો 33 રન. હકી ધર્મેશ એક જબરજસ્ત ખેલાડી છે, વર્ષોથી રમી રહ્યા છે, મિડ ડેમાં પણ રમી રહ્યા છે. સરસ બોલ. વિકેટ કીપર થોડા હળબડાટીમાં હતા, પણ ભલે એમણે 22માં પણ 4 આપ્યા, પણ બધું માફ છે. જે પ્રમાણે એમણે સ્ટમ્પિંગ કર્યા એટલે કેપ્ટન એના પર નારાજ નહીં હોય કે કાંઈ વાંધો નહીં, વિકેટ કીપર તમે ગમે તેટલી ભૂલ કરો ચાલશે, કારણ કે તમે 10 રન માઇનસ કરાવ્યા છે, એટલે દરેક ભૂલ માફ. પણ અત્યારે હકી સરસ બોલિંગ નાખી રહ્યા છે. સ્કોર છે 33 પર 2. બોલ હવા મારીને ફિલ્ડર નીચે હકી જઈ રહ્યા છે. જોવાનું છે કે નવો સફળતા હાંસિલ કર્યો. જબરજસ્ત કેચ, જબરજસ્ત કેચ. બીજા -10. चलती पकड़ પાછળ દોડીને કેચ લેવો એટલે કેટલો હાર હોય છે, પણ પૂરેપૂરી નજર છેલ્લે સુધી બોલ પર રહી ગઈ ધર્મેશે. અને બાપુની, સાચી વાત છે, બાપુની યાદ અપાઈ દીધી ભાઈ. અક્ષર પટેલને કેમ ભૂલાય? બસ એવો જ કંઈક કેચ છે. ગુજર સુતારના બાપુએ બી લીધો, અને બીજા -10. 36 માંથી 10 માઇનસ કર્યા, 26 કર્યા હતા, પણ અત્યારે હવે 33 માંથી બીજા 10 માઇનસ તો 23 પર ગાડી આવી ગઈ. ફાઇનલ છે આમે. રાણી પછીની મેચ છે ને ભાઈ. આના પછી એક જ મેચ છે ને હવે. એક 4 મેચ જ થાય દિવસ. પણ અહીંયા થોડો અનુભવની કમી નવી દેખાય. નવી ટીમ છે, પહેલી વખત રમી રહ્યા છે, તેમને આ શીખવું પડશે કે 5મી ઓવરમાં તમે રન નહીં બનાવો તો ચાલશે, પણ જો આવી રીતના વિકેટ આપશો તો તમે કરેલી બધી મહેનત પાણીમાં છે. 2 વિકેટ પડી ગયા એટલે કે 20 માઇનસ. જરા સ્કોર લગાવો ને ભાઈ. સ્કોર લગાવો, સ્કોર લગાવો. બેટ્સમેન નેમ બેટ્સમેન નેમ 23. બોલર નેમ, અરે સોરી, બેટર નેમ ભાઈ. બેટ્સમેન નેમ કિરણ. સરસ બોલ, પણ અત્યારે લેન લેવા માંગતા હતા, પણ ઓલરેડી 2 વિકેટ આપી ચૂક્યા છે. હવે કોઈ જોખમ નથી લેવું. નહીં, આ ઓવરની સમાપ્તિ 5 ઓવર પછી સ્કોર છે 23 રન, 3 વિકેટના નુકસાનમાં. 5મી ઓવરમાં 2 વિકેટ અકીના નામે બોલે છે, એટલે કે 20 માઇનસ સાથે એક સફળ ઓવરની અહીંયા પૂર્ણાવતી. 2 ઓવર એમણે પૂરી કરી છે. અકીએ 2 ઓવર 14 રન ને 2 અગત્યની વિકેટ, ઈ પણ પાવર ઓવરમાં. આગળની 5 ઓવરનો અહેવાલ મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. વિપુલભાઈ, તો જબરદસ્ત બોલિંગનો એનાલિસિસ જોવા મળે છે. ધર્મેશ ઉર્ફ હકી 2 ઓવરમાં 14 રન અને 3 સફળતાઓ અર્જિત કરી. તેજસ વડગામાં 1 ઓવર 10 રન અને કોઈ સફળતા નહીં, પરંતુ અહીંયા માત્ર અડાટામાં મેશ્વાતળ દરજી અહીંયા માત્ર સારું રમવું પડશે. હવે માત્ર એમની ઇનિંગની 5 ઓવર બાકી છે, કારણ કે તેમણે લગોલગ 2 વિકેટ ગમાવ્યા. પાવર ઓવરમાં વિકેટ જાય છે તો -10 થાય છે, તો 20 રન
તેમણે માઇનસ કરાવી નાખ્યા છે અને સીધા કટોકટીના સમયે ઓછું 23 પર 3 વિકેટ પડી ગયા છે. દીપેશ દરજી અને કરણ દરજી બંને ટીમને હવે ઉગારવું પડશે, સારથી બનવું પડશે. સરસ શોટ આ વખતે ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળે. પહેલો રન વેગી લીધો, ના પાડી કે બીજો રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થ્રો સારો જોવા મળ્યો ઓન ધી સ્ટમ્પ. થોડી મિસ ફિલ્ડિંગ થઈ, પરંતુ કોઈ ખતરો નથી. એક રન લીધો. હવે માત્ર આવે છે કે કરણ દરજી સ્ટ્રાઇક પર આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 24, 3 વિકેટના નુકસાન પર. મેશવાતડ દરજી સમાજ અડાઠમ. આ વખતે પણ સારો બોલ હતો, કિનારો લીધો તો વિકેટ કીપરનો સારો મળ્યો નહીં. એક વિકેટ મળતા મળતા વંચિત રહી ગયા. તેજસ વડગામા જબરદસ્ત બોલિંગ કરી રહ્યા છે. 11 રન માત્ર આપ્યા છે. સારી બોલિંગ જોવા મળી, અચૂક ટપ્પો જોવા મળ્યો. ઓ સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. ફરી એકવાર મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગી લીધો, બીજો રન મળશે જ નહીં. સારી ફિલ્ડિંગ જોવા મળી. આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે કે એકવાર બોલ જો જમીનને લાગી ગયો ને તો એકદમ સરપટ ભાગે છે. સ્કોર થઈ ગયો 25, 3 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર છે. અમ્પાયરનો ઇશારો, વ્હાઇટ બોલ આવશે. એક અતિરિક્ત એક્સ્ટ્રાનો રન મળશે. જાદવ સર અને રેવાડે સર આપણે ઓનફિલ્ડ અમ્પાયર જોઈ શકીએ છીએ, અને અમય સર અમારા થર્ડ અમ્પાયર છે, તે જે અંદર બેઠા છે અમારી સાથે. કડક શોટ છે, બોલ આવવામાં ગેપમાં જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય. છગ્ગો, શું વાત છે દીપેશ દરજી. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ના ચાંદ જોઈએ, ના ફલક જોઈએ. દીપેશ દરજીભાઈ તારી એક ઝલક જોઈએ, અને એ ઝલક જોવા મળી. 6 ની જોડી પર છે. જો જોડી આવી તો એક્સ્ટ્રા રન મળશે, 15 રન મળશે. ઓ સારા શોટ ફરી એકવાર ગેપમાં, પરંતુ 1 જ રન મળશે. પગ પર બોલ હતો, લેગ સ્ટમ્પ પર દિશા બતાડી, દશા બગાડી. હળવા હળવા પગે અડાઠમ ના પ્લેયર્સ આવી રહ્યા છે. 33 રન, 3 વિકેટના નુકસાન પર. આ વખતે પણ મોટો પટકો મારવાનો. વ્હાઇટ બોલ આ 1 રન એક્સ્ટ્રાનો મળે છે. અને ક્યાંક ને ક્યાંક દશા અને દિશા આ સીધી જ રાખવી પડશે, અધરવાઇઝ આ તમારે રીબોલ લીગલી પાછો કરવો પડે છે બોસ. તો ક્યાંક ને ક્યાંક આ ધ્યાનમાં રાખવાનું છે. જબરદસ્ત કંઈક વાતચીત કરી છે કરણ અને દીપેશે. લેટ્સ સી ફાઇન્ડ આઉટ શું કરે છે હવે. ઓ સરસ શોટ ફરી એકવાર લોંગોનની તરફ ગયો છે. 1 જ રન મળશે માત્ર. બીજા માટે દોડી ગયા, થોડીક મિસ ફિલ્ડિંગ અને 1 ને 2 માં તબદીલ કર્યા. શું વાત છે. અહીંયા માત્ર પાણીપુરી ખાવા ગયા અને પાણીપુરી સાથે એક રગડાપુરી ફ્રીમાં મળી ગઈ. અને ઓવર થઈ ગયા છે. 6 ઓવરમાં 36 રન, 3 વિકેટના નુકસાન પર. જબરદસ્ત. અને હજી પણ કંટ્રોલમાં છે અડાઠામાં મેશવાતડ દરજી સમાજ. પહેલી વાર શિરકત કરી રહ્યા છે ટુર્નામેન્ટમાં. વિપુલભાઈ પરમારની આ ટીમ છે. અડાઠમ દરજી સમાજ હિંમતનગર ની આ ટીમ. અડાઠમ દરજી સમાજ એક જીતેન્દ્રભાઈની ટીમ છે. જબરદસ્ત. જ્યારે અડાઠમની પ્રીમિયર લીગ થાય છે ત્યારે એક ધવલ આવ્યા છે. ધવલ ઘોરેચા 10 મેચ 8 વિકેટ. બેસ્ટ ટીમનું એનાલિસિસ જોવા જઈએ ને તો 8 રન આપીને 3 સફળતા, 6 ઓવર 36 રન અને 3 વિકેટ. સાતમી ઓવરનો આગાઝ અને બેટરો અંજામ કેવો આપે છે ને દીપેશ દરજી અને કરણ દરજી. કિરણ માફ કરજો, કિરણ દરજી.
આ વખતે ઓફ સ્ટમ્પની 12 બોલ અમ્પાયર રેવાળે અમારી તરફ વળી રહ્યા છે. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. 1 રન એક્સ્ટ્રાનો મળી રહ્યો છે. રન આવી રહ્યા છે. રન તો મળશે, પરંતુ ફરી એકવાર લીગલ બોલ તમારે નાખવો પડશે. આ વખતે એજ લાગી છે. ઓ માય ગોડ, હાથેથી રોકવાનો તો બોલ પગેથી રોકવાનો પ્રયાસ કર્યો. દોડી ગયા છે રન માટે. મને લાગે છે ફિલ્ડરને થોડું વાંકું વળવામાં તકલીફ થાય લાગે છે, પરંતુ વાંકું વળવું પડશે બોસ. રન બચાવવા પડશે. ભલે નાના રન છે, પરંતુ કરવાના તો તમારે જ છે બોસ. યાદ રાખવાનું છે તમારે. દીપેશ અને કિરણ સરસ સરસ બોલ. ઓફ સ્ટમ્પની બહાર છેડખાની કરવાનો પ્રયાસ. ભાગશાળી રહ્યા કે બેટનો કિનારો ન લીધો. વિકેટ કીપર એકદમ માથે જ ઉભા છે વિકેટની. સ્કોર થઈ ગયો 39. 3 વિકેટના નુકસાન પર 7મી ઓવર ચાલી રહી છે. આ વખતે પણ ફરી એકવાર એ જ લાગી છે. ફરી એકવાર પગેથી રોકવાનો પ્રયાસ, અને આ વખતે પગ જ બચાવી લીધા છે ભાઈ. મને લાગે છે કે વાંકું વળું તો મારી કેળ વળી જાય, નીચું નમવું તો મારી ડોક નમી જાય. મને ગાનું ગાવું જ પડશે આમની માટે. સ્કોર થઈ ગયો 40. 3 વિકેટના નુકસાન પર. કડક શોટ છે. બોલ હવામાં, ફિલ્ડર નીચે. યસ ઇટ ઇઝ. અક્કી છે તો મુમકિન હે ભાઈ કેચ. અને જબરદસ્ત કેચ પકડ્યો અક્કી બાબાએ. ક્યા બાત હે, બહુ સુંદર કેચ, દર્શનીય કેચ જોવા મળ્યો. હિરેન આવ્યા છે નવા બેટર. વિકેટ નંબર અહીંયા પડ્યો છે, અને મોટા રન બનાવવા પડશે. 18માં વિશ્વતળ દરજી સમાજ પહેલી વાર શિરકત કરે છે, પણ ટર્મ રૂલ્સ રેગ્યુલેશન એમણે જાણ્યા છે, પરંતુ મોટા રન વિકેટ ગમાવ્યા છે. 20 રન 5મી ઓવરમાં માઇનસ થઈ ગયા. નહીં તો આ 20 રન હોત ને અત્યારે, તો ક્યાંક ને ક્યાંક 60-70 રન બની ગયા હોત. પણ કમાલની બેટિંગ છે અહીંયા. માત્ર ગુજર સુતારા. સ્કોર થઈ ગયો 40. 40. લવલી શોટ, એલિગન્ટ, કોઈ મોકો નહીં. બોલ ફરાર ચોક્કો. સુંદર શોટ. હિરેન આવ્યા અને 4 રન સાથે લાવ્યા, અને જબરદસ્ત ફૂટવર્ક હિરેનનું જોવા મળ્યું. ટાઈમ સારો કર્યો. 400નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. પહેલા બોલથી જો આવું જ પ્રહાર કરશે તો રન મળશે. કે છે ને કે લોહીમાં કેટલી ખાનદાની અને ખુમારી અને ઈમાનદારી છે એ રિપોર્ટમાં ન આવે, વાલા તમારા વર્તનમાં આવે. જબરદસ્ત બેટ અહીંયા માત્ર જોવા મળ્યો. પહેલા બોલમાં પહેલો બોલ ફેસ કરી રહ્યા છે હિરેન. ફરી એકવાર આપી શોટ છે. 2 ફિલ્ડરની વચ્ચે ગેપમાં છે. બોલ નીકળી જશે કે શું? નહીં, રોકી લીધો છે. ઓ માય ગોડ, ચોખ્ખો. 2 બોલમાં બીજો બાઉન્ડ્રીની હેટ્રિક પર. અને હવે માત્ર જો ત્રીજો ચોક્કો આવ્યો તો 10 રન બોનસના મળશે. હિરેન એક ઓવર થઈ ગઈ છે, પરંતુ 48 રન બનાવ્યા છે. 48 for 4 after 7 overs. 18માં મેચમાં તડ દરજી સમાજ. હવે માત્ર ફાયર કર્યું. હિરેનભાઈ ક્યાં હતા ભાઈ? આમને આગળ લાવવા હતા, કેમ પાછળ આમને મોકલ્યા? હજી પણ 3 ઓવરની રમત બાકી છે. આવનારી 3 ઓવર 18માં મેચવાતડ દરજી સમાજનું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા માળાનો ટાવર ઊભો કરવાનો છે રનનો. અઢાર બોલની રમત બાકી છે.
ચાલો થોડી ઝડપ રાખજો. ઇમ્પેક્ટ પ્લેયરને યુઝ કર્યો છે. હા સર મેચ થાંભવાય છે. ઇમ્પેક્ટ પ્લેયર કોણે લીધો છે, કોણ અંદર ગયો અને કોણ બહાર આવ્યું, નામ કયો પેલા પ્લીઝ. હા તો તેજસ બહાર ગયો. ઇન કોણ થયું? નિમેશ કોણ? હા 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 ચાલો આવી રીતે કહેતા જાઓ બોસ. એ અમ્પાયર આપણે અમને ખબર નહીં પડશે. ઓકે થેન્ક યુ ડિયર. 7 ઓવર 48 રન 4 વિકેટ ઇમ્પેક્ટ પ્લેયરનો યુઝ કરવામાં આવ્યા છે. જોઈએ હવે ઇમ્પેક્ટ પ્લેયર કેટલો ઇમ્પેક્ટ પાડે છે પોતાનો. પરંતુ અડાઅઠમ મેશ્વાતડ દરજી સમાજ હવે ફાયર કરવું પડશે. અત્યારે નહીં તો પછી ક્યારે નહીં, બીજી મેચમાં કરવું પડશે. ઓ સરસ શોટ છે. આ વખતે ક્લાસ શોટ જોવા મળ્યો. ચોક્કો જોવા મળે છે. સો યસ ઇટ ઇઝ ચોક્કો. 52 રન પૂરા થઈ ગયા છે. 50 અપ બાય અડાઠ મેશ્વાતડ દરજી સમાજ. હિરેન જો બાઉન્ડ્રી મારે તો ત્રીજી બાઉન્ડ્રી લગોલગ થઈ જાય, રન એક્સ્ટ્રા 10 મળી જાય. પરંતુ અત્યારે માત્ર ગુજ્જર સુતાર ક્યાંક ને ક્યાંક રન રોકવાનો પ્રયાસ કરે છે, પણ સારી બોલિંગ કરી છે. ધેટ્સ ડેફિનેટલી દે આર ડુઇંગ એ ફેન્ટાસ્ટિક જોબ. ઓ સરસ શોટ. 1 રન લીધો છે લોંગ પર. પહેલો રન વેગે, બીજો રન નહીં મળે. હવે માત્ર હિરેન આવ્યા છે. બાઉન્ડ્રીની હેટ્રિક છે. બાઉન્ડ્રીની હેટ્રિક પર છે હિરેન દરજી. જો બાઉન્ડ્રી આવી તો 10 રન એક્સ્ટ્રા, 6 રન એક્સ્ટ્રા, ટોટલ 10 રન. બધા વ્હાઈટ બોલ હજી પણ ચાલશે. હજી પણ બાઉન્ડ્રીની હેટ્રિક છે. રિષિત પહેલી વાર રમી રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કેવી રીતે ઇમ્પેક્ટ પાડે છે. અને અહીંયા માત્ર હિરેન. અહીંયા 1 રન મળશે. બાઉન્ડ્રીની હેટ્રિકથી વંચિત રહ્યા. વિકેટ કીપર પોતે દોડીને બોલ પાર ગયા. ત્યાં સુધી 1 રન લેવાનો સમય હતો. પોતપોતાનું સ્ટ્રાઇકને રોટેટ કરી ભાઈનો ઈશારો આવ્યો. 1 રન મળ્યો. થોડું 55 થઈ ગયા. અહીંયા માત્ર સ્કોર કરવો પડશે અડાઠમ દરજી સમાજે, કારણ કે અહીંયા માત્ર 55 જ રન બન્યા છે. 8મી ઓવર ચાલી રહી છે. ફૂલ ટોસ, કડક શોટ, છગ્ગો અને 6 ની જોડી પર છે હવે દીપેશ દરજી. હવે કે છે ને તૂટેલો માણસ અને તૂટેલો કાચ એ અતિશય ઘાયલ હોય છે. હવે માત્ર 6 ની જોડી છે. 61 61 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. 6 ની જોડી. કે છે ને જેટલું પેટ્રોલ નથી બળતું એટલું તો દીપેશ દરજીનો સિક્સર જોઈને લોકો બળી ગયા ભાઈ. જબરદસ્ત. દીપેશ દરજી 6 ની જોડી પર. આ વખતે 6 આવ્યો નહીં. પાવર એટલો જનરેટ થયો નહીં. બોલ એકદમ નીચે રહ્યો. સિંગલ મળશે એટલે 6. ઓહો થોડી મિસ ફિલ્ડિંગ. અને આવું ગુજર સુતાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ ફિલ્ડિંગ સારી કરે.
રમી સ્કોર થઈ ગયો 62. હા સારા શોટ આપી શોટ હિન્દીએ આઉટ. સુંદર કેચ. ક્યાંય જવું પડ્યું ને ફિલ્ડરે ફક્ત 2-4 ડગલા દોડ્યા અને હા બોલને જોયો કે આવ મારા વાલા, મારા કલેજા, મારા ગળે લાગી જા. ધ્રુવલ આવે છે હવે નવા બેટર, પરંતુ અહીંયા માત્ર સારી બેટિંગ કરીને આઉટ થઈ ગયા છે. ટીમના આરે આવ્યા છે ધ્રુવલ આવ્યા છે. 8 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 62. 5 વિકેટના નુકસાન પર 8 ઓવર્સ 62 for 5. હવે માત્ર જોવાનું રહેશે બેટરો પાસે એક બેટિંગ પાવર પ્લે બી છે અને ક્યારે લે છે એ જોવાનું રહેશે. અને પહેલી વાર શિરકત કરી રહ્યું છે માત્ર 18 મેશવાતાડ દરજી સમાજ. નિમેશ હર એક ટુર્નામેન્ટમાં શિરકત કરી છે આપણે, હર સિઝન રમ્યા છે મિડ ડેની ને જબરદસ્ત. જ્યારે જ્યારે જરૂર પડે છે ટીમને ત્યારે નિમેશ સૌથી આગળ હોય છે અને આ બેટિંગ પાવર પ્લે લઈ લીધો છે. યસ, બેટિંગ પાવર પ્લેમાં હવે માત્ર રન આવે છે કે નહીં એ મેશવાડા દરજી સમાજ માટે હવે માત્ર 18 માટે એ કરવું પડશે. રન મોટા બનાવવા પડશે કારણ કે 62 રન અને અહીંયા માત્ર ગુજ્જર સુતાર એમની પાસે પણ ઘણો બધો અનુભવ છે. બોલિંગ ચેન્જ કરવામાં આવી છે. જય આવ્યા છે. જેમાં રોડ્રિક્સને બોલિંગ નાખે છે નેટમાં, એ જય આવી ગયા છે. હવે જોઈએ હવે બેટિંગ પાવર પ્લે શરૂઆત થવા જઈ રહી છે. 62. 5 વિકેટના નુકસાન પર પહેલો બોલ પુલ કર્યો, સક્સેસફુલ થશે, ચોક્કો મળશે. યસ ઇટ ઇઝ ચોક્કો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. દીપેશ દરજી અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 66. દીપેશ દરજી પહોંચી ગયા 28 પર. જબરદસ્ત બેટિંગ, 2 ચોગ્ગા 2 છગ્ગા, 233 સ્ટ્રાઇક રેટ દીપેશનું. આ વખતે બેટ અને બોલનો સંપર્ક નહીં, અમ્પાયરની સામે જોયું, ફરિયાદ કરી વાઇડ, પરંતુ અમ્પાયર પોતાના નિર્ણય પર ઠામ છે કે વાઇડ નથી, સીધો બોલ નીકળી ગયો. લાઈન લેન ચોક્કસ જયની જોવા મળે છે. આ પછીની છેલ્લી મેચ હશે બનાસકાંઠા રૂકી સમાજ અને લુવાર સુતાર. બંને ટીમોના કેપ્ટન આવી ગયા હોય તો ટીમ લિસ્ટ લઈને ઇનિંગ પતે એટલે ટોસ માટે આવી જજો. સરસ. બેટ બોલનો સંપર્ક નહીં, બેટ અને બોલનો સંપર્ક થાય તો જ ગાનું વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ, પરંતુ મેરુ માલણ નું અમિલન અધૂરું છે. જબરદસ્ત બોલિંગ,
જબરદસ્ત. જયની બોલિંગમાં એકાગ્રતા, જયની બોલિંગમાં પરફેક્ટ લાઈન છે, પરફેક્ટ ટપ્પો છે, અચૂક લાઈન, અચૂક ટપ્પો અને સારી લાઈન કેરી કરે છે અત્યારે. ફરી એકવાર તૈયાર, સામે દીપેશ. ફરી એકવાર સારો બોલ, ફરી એકવાર પહેલા બોલમાં ચોકો આવ્યા બાદ જાણે થોડુંક રનો માટેનો દુકાળ પડી ગયો છે. લાઈનમાં બહુ સુધાર જોવા મળ્યો, એકાગ્રતા જોવા મળી. ઓફ સ્ટમ્પની બહાર રાખી રહ્યા છે, શરીરથી દૂર. બોડી પાસે બોલ આવશે તો દીપેશ મોટા ફટકા મારશે, પરંતુ જેમને ખબર છે કે બહુ દૂર રાખીએ બોડી પાસેથી તો ક્યાંક ને ક્યાંક ફાયદો થયો. નવમી ઓવર ચાલી રહી છે, 66 રન 5 વિકેટના નુકસાન પર. સરસ બોલિંગ, સરસ બોલિંગ. 4 ડોટ બોલ, 4 શિલ્પા 4 ચાંદ લગાડે એવા બોલ હતા. સ્કોર થઈ ગયું 5. जब बिल्कुल सही बात है सर की, दिनेश सर सब जान जाते हैं, एक ही इशारा काफी है, समझने वाले को इशारा काफी होता है. चलो 65, 66 पर 5, आखिरी गेंद, पावर बैटिंग पावर प्ले. કે છે ને કાગળની નાવ પર સવાર છીએ, છતાં આવતીકાલ માટે અમે પરેશાન છીએ, રન માટે પરેશાન છીએ અત્યારે માત્ર. સરસ શોટ, ગેપમાં ચોખ્ખો, સુંદર શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, સુંદર શોટ. પહેલા બોલમાં ચોખ્ખો આવ્યો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 9 ઓવર પૂરા, 9 ઓવરની સમાપ્તિ બાદ 7 મિનિટે 70. જબરદસ્ત શોટ. ઓફ સ્ટમ્પની બહાર તમે રૂમ આપશો તો બેટર તો એ જ ફરકમાં કે ક્યારે રૂમ મળે અને ક્યારે હું મારો તાવ બતાવું, અને જબરદસ્ત. પરંતુ અહીંયા માત્ર અઠ્ઠામાં મેશ્વાત દરજી સમાજ. સ્કોર બહુ ઓછો છે અત્યારે. કમસે કમ 100 રનનું ટાર્ગેટ તો દેવું જ પડશે, કારણ કે પહેલી વાર શિરકત કરે છે. સ્કોર સારો છે. દીપેશ 32 પર રમી રહ્યા છે. 17 બોલનો સામનો કર્યો, 3 ચોકા 2 ચોકા છગ્ગાની મદદથી. છેલ્લી ઓવર 2 છગ્ગા મારો તો 21 રન મળી જાય, પરંતુ બહારથી બોલવું સહેલું છે, 20 રન થઈ જશે, પરંતુ અંદરવાળા બિચારા થોડા ટેન્શનમાં છે. પહેલો બોલ વ્હાઈટ બોલ ચાલુ, ત્યારે એક બોલરે જ પોતાની દયા બતાવી, લહાણી કરી રનની. 71 રન. સરસ બોલ અપીલ કરવામાં આવ્યું. લેગભાઈનો ઈશારો મળ્યો છે. લેગભાઈ આપ્યો નથી, બેટથી લાગીને ગયો છે. અને શાર્પ નજર છે જાદવ સરની. रेवाड़ी सर, जाधव सर अनुभवची कुठेही कमी नाहीये, परंतु जेवढी अंपायरिंग केली ना जबरदस्त केली आहे. हो सरस शॉट છે ગેપમાં, બે ફિલ્ડર ચીરતો બીનતો અને બંને वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી. લક્ષ્મી બંને ફિલ્ડરોને વરી નહીં પણ બેટરને વરી ગઈ. બનાસકાંઠા રોકી સમાજ અને લોઅર સુતાર આ પછીની મેચ પછી સાંજે 7 વાગે સીધું અમદાવાદ લાઈવ મેચ જોવા મળશે આપણને. ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાનું
બધા જ આજે સાંજે મંત્રમુગ્ધ થઈ જશે. બાઉન્ડ્રીની હેટ્રિક, બોલ હવામાં, ફિલ્ડર છે દૂર. એક રન પૂરો કર્યો, બીજાની માંગ છે, બીજો રન પણ પૂરો કર્યો અને અહીંયા પહોંચી ગયા. ઓ સરસ સરસ સરસ. शेपटी आपटत आपटत तोंडाने आवाज करत करत कधी मांजरांशी तर कधी मुंगुसांशी त्यांचा पकडापकडीचा खेळ 78, या 78. समुदायात नव्या सदस्यांची भर म्हणजे खंड्याची, किंगफिशरची. आवारात एक 78 દીપેશ દરજી 38 પર રમી રહ્યા છે. અત્યાર સુધી દીપેશની જ બેટ બોલી છે. 19 બોલમાં 38 રન. જબરદસ્ત. આ વખતે પણ મોટો પટકો મારવાનો પ્રયાસ ના પાડી દીપેશે. જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર નિમેશની જોવા મળી. 2 બોલની રમત હજી પણ બાકી. આવનારા 2 બોલ અડાઅઠા મેચમાં તડ દરજી સમાજ પહેલી વાર શિરકત કરે છે અને એની સામે ગુજ્જર સુતાર. જબરદસ્ત બેટલ, બેટ બોલ વચ્ચે રસાકસી. ગુજ્જર સુતાર પછી લુહાર સુતાર મેદાનમાં ઉતરશે. કડક શોટ છે, બોલ હવામાં. ઓ માય ગોડ. અને જોવાનું રહેશે 6 રન. શું વાત છે દીપેશ. હજી એક वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 84. સિક્સ ની જોડી આવી જાય તો મજા આવી જાય. સરસ શોટ. 1 રન લીધો છે. બીજા માટેની દોડ, 2 રન અને અંડરઆર્મ થ્રો જોવા મળ્યો. ઓહો, ફિલ્ડરને ઇન્ટરેસ્ટ હતો પરંતુ હવે સ્કોર થઈ ગયો 86. પિક્ચર આવ્યું હતું લવ 86 અને કરવાના છે 87. 86 રન થયા છે 18માં મેચમાં. તળ દરજી સમાજ 86 રન અને 87 રનનું લક્ષ્ય છે. એક નાનકડો વિરામ. જબરદસ્ત શરૂઆત જોવા મળી 18માં મેચમાં. તળ દરજી સમાજ બહુ સારું કમબેક કર્યું અને હવે માત્ર ગુજ્જર સુતારને કરવાના છે 87. હું થોડોક વિરામ લઉં છું. વિરામ બાદ ફરી એકવાર તમારું સમક્ષ આવીશ. થેન્ક યુ વેરી મચ. Nice racket. It's super dry. It's super cool. I'm super cold. You like it? Yeah. You can get your own. It's exclusively on Ajio. Just like we are exclusive. Excuse me. I'll just take the stairs. Don't forget to check out the new user offer also. Who doesn't like a good sale when it's Ajio All Stars 10th anniversary? Right now. My makeup on, it's Friday night and I won't be long till I hit the dance floor, hit the dance floor. I got all I need. No, I ain't got cash, but I got you, baby. Just you Baby, and me. I don't need dollar bills.
परियोजनाओं से The club isn't the best place to find the lovers, so the bar is where I go. Me and my friends at the table doing shots, tripping fast, and then we talk slow. Come over and start up a conversation with just me, and trust me, I'll give it a chance. Now take my hand, stop it, and the man on the jukebox, and then we start to dance. And now I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me, say boy. उन्होंने कहा कि दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता के नेतृत्व में राष्ट्रीय राजधानी निरंतर विकास पथ पर अग्रसर है। श्री मोदी ने कहा कि भारत की महिला हर क्षेत्र में नई ऊर्जा
તો ચાલો અમ્પાયર પહોંચી ગયા છે. ગુજર સુધા તમારા ઓપનરને મોકલશો. અકી, ધર્મેશ. અમદાવાદમાં મેચમાં જવાનું છે એમ્પાયરિંગ કરવા બંનેને. યાદવ સર તેના આજે 8મા એમ્પાયર છે, 3rd 4th. તો ઓલરાઉન્ડર છે બિચારો, જમતા જમતા સ્કોરિંગ કરે હોય. ડેડિકેશન વાળો માણસ. गरीब लोग का खाना हमारा अन्नदाता. अरे ये क्या है यार. स्ट्राइक नॉन स्ट्राइक कौन है? બંને ટીમોના એક પ્રતિનિધિ કોમેન્ટ્રી બોક્સમાં મોકલાવી દેશો. દર્દી સમાજ તમારા એક ભાઈને અહીંયા મોકલજો નામ માટે. શાળા છે ને સચિનભાઈ જે ટીમમાં રમે જ ને, સોરી આપણી ટીમમાં, એનો 10 વર્ષનો દીકરો આવ્યો છે અહીંયા વિવાન. એ ભાસ્કર ટ્રોફીમાં એમસીએમાંથી સિલેક્ટ થયો છે. વાહ વાહ, અભિનંદન. વચ્ચે તમે એટલે મેં લખી દીધેલું. સરસ સરસ. ચાલો વચ્ચે તમને જ્યારે ચાન્સ મળે ત્યારે બોલજો. હોકી બેટિંગ કરવાની ત્યારે હકીના શાળાનો છોકરો. બહુ મસ્ત પ્લેયર છે, ઓલરાઉન્ડર. ચલો છે 12માં લીધો છે. बैट्समैन ने હજી એક મેચ છે ને. स्ट्राइक स्ट्राइक पे बोलो स्ट्राइक. દર્દી સમાજ તમારો એક પ્લેયર મોકલો. 87 स्ट्राइक पे कौन है? नॉन स्ट्राइक पे शायद दिव्यस लग रहा है शायद. ભાઈ બોલિંગ સાઈડ દર્દી સમાજ એક બેસજો અહીંયા. झोलापुरा. એ ઓકે દિવ્યસ છે ને, દિવ્યસ બેટર સ્ટ્રાઇક કોણ લઈ રહ્યું છે? દિવ્યસ દિવ્યેશ. અને નોન સ્ટ્રાઇકર અકી. મને હતું મેં દિવ્યસ હતો છતાં મેં પૂછી લો. અને બોલરને ભાઈ જયારે મોકલાવો દર્દી સમાજ, નહીં તો તમારે આ પેનલ્ટી ચાલુ થઈ જશે. નીરજ હિરેન આવી રહ્યા છે પેલી ઓવર લઈને. અને આ કદાચ દિવ્યસ છે. બે જણ ચિંતન છે જે. પેલો બોલ સરસ રહીમાં છે, લેગ સાઈડ પર બોલ જઈ રહ્યો છે. ભાઈ કે પાવર પર અહીંયા છે. આઉટફિલ્ડ ખૂબ જ તેજ બોલ, બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. પેલા જ બોલે બાઉન્ડ્રી. મેં નક્કી પછી દિવ્યસ પછી ચિંતન 3 જણ છે ખાલી. સરસ શોટ. 4 રનથી ખાતું ખોલ્યું છે. જીતવા માટે 59માં હવે જોશે 83. ખૂબ જ સારી બેટિંગ જોવા મળી હતી. જ્યારે 5મી ઓવરમાં 20 માઇનસ થયા બાદ આટલો સ્કોર બનાવો એટલે વેરી ગુડ બેટિંગ દર્દી સમાજ. હિરેનનો બોલ હલક્યા પોઈન્ટ પર રહીમાં છે. થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે પણ 1 રનથી વધારે નહીં મળે. 1 એટલે કે 5. અને હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે ધર્મેશ અખી. ધર્મેશભાઈના સાડા સાહેબ અત્યારે મેદાનમાં છે. સચિનભાઈ વગાડિયા નેશનલ વિવાન વગાડિયા 10 વર્ષ એમસીએ ટુર્નામેન્ટ ભાસ્કર ટ્રોફીની મેચ માટે સિલેક્ટ થયા છે સ્વામી વિવેકાનંદ સ્કૂલ થકી. તો એમના માટે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને ગુજરાત સુધારની ટીમમાં આવનાર વર્ષોમાં આપણે જરૂર એમનો લાભ જોવા મળશે. એક જબરજસ્ત 10 વર્ષના યુવા ખેલાડી વિવાન.
સરસ શોટ રહીમાં છે, પણ જ્યાં ફિલ્ડર મોજૂદ, કોઈ રન લેવાની ચેષ્ટા નથી કરી. તો જે પ્રમાણે પરેશભાઈ અમને સમાચાર આપ્યા તે માટે ખૂબ ખૂબ અભિનંદન. સચિનભાઈને પણ અને વિવાનને પણ. 10 વર્ષની ઉંમરે તમે આવી રીતના ભાસ્કર ટ્રોફીમાં સિલેક્ટ થવા એના માટે ખૂબ જ મોટું કાર્ય કહેવાય છે. થેન્ક યુ વિપુલભાઈ, તમે એપ્રિશિએટ કર્યું એના માટે, પ્રોત્સાહન આપ્યું. ભાઈ એની ટાઈમ ભાઈ. સરસ શોટ રહીમાં છે, ખેલાડી ત્યાં મોજૂદ છે પણ એક રનથી વધારેની મને સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે. એક એટલે કે સ્કોરને પહોંચાડ્યો છે 6. તો જે પ્રમાણે પરેશભાઈ વાત કરી રહ્યા છે, યુવાન આવનાર વર્ષોમાં જરૂર આ ટીમમાંથી રમશે અને સમાજનું નામ ઊંચું કરશે. અને અત્યારની હાલની ટીમમાં પણ એમનું નામ છે, પણ આજે 12th મેન છે. પણ આ બીજી મેચ છે જે રાઉન્ડની મેચમાં એમનો જરૂર આપણને લાભ મળશે. સરસ બોલ ઓફ સ્ટિંગની બહાર બીટ કર્યા છે, કોઈ જ રન નહીં. તો ગુજરાત સુધાર માટે આવા યુવા ખેલાડી આવતા રહેશે તો ક્રિકેટ પણ જીવતું રહેશે, સાથે સાથે સમાજ પણ ક્રિકેટ થકી એકબીજાની નજીક આવશે. તો આવા યુવા ખેલાડીઓને મોકો આપતો જ રહેવો જોઈએ અને એ જ અત્યારે ગુજરાત સમાજ કરી રહ્યું છે. પણ અત્યારે બોલર તૈયાર, લેગ સ્ટમ્પની બહાર બોલ, અમ્પાયરનો ઇશારો લેગ બાયનો. ઓવરની સમાપ્તિ, પહેલી ઓવરની સમાપ્તિ પછી 7 રન. સાહેબ આવો. જૂના ચોખા અમારા ખીમજીભાઈ મેચ રમીને જ આવ્યા છે અત્યારે, એટલે કોઈ પ્રેક્ટિસની જરૂર નથી, બોડી ગરમ જ છે. આ મેચ રમ્યા પછી, મિડ ડેની મેચ રમ્યા પછી સાંજના 7 વાગે પણ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડમાં પેડ ફેરીને ટીવીની સામે બેસી જવાના છે અમારા ખીમજીભાઈ. બોલર નેમ શું છે ભાઈ? જનક. બોલર નેમ જનક. બોલિંગ પાવર પ્લે નો અહીંયા ઇશારો આવ્યો છે અમ્પાયર દ્વારા. 56 બોલમાં 80 રનની જરૂર. દીપેશભાઈ જબરજસ્ત બેટિંગ કરી હતી, જેના સ્વરૂપે અત્યારે એક સારો સ્કોર અને બોલરોને બી પગમાં તાકાત આવી છે. 46 રનનું યોગદાન આપ્યું હતું દીપેશભાઈએ અને ખરેખર બહુ મૂલ્ય કહેવાશે, કારણ કે 5મી ઓવરમાં 20 માઇનસ થયા બાદ અગર સમજો 20 રન ન થયા હોત તો અત્યારે 100ની ઉપર ડેફિનેટલી સ્કોર હોત, પણ એક સારો સ્કોર આપ્યો છે અત્યારે. અને ગુજરાત સુપરને પણ થોડી મહેનત કરવી પડશે, જે હિસાબે પહેલા લાગી રહ્યું હતું કે વન સાઇડ મેચ થઈ જશે, પણ નહીં. દીપેશભાઈને સંતાડીને રાખ્યા હતા એમણે અને છેલ્લે સુધી એમણે પોતાનું યોગદાન આપ્યું. ઉપર ચુપર હતો, એનાથી આસાનીથી નીકળી ગયો છે. બીજા રનની ડિમાન્ડ છે, પણ પહેલો જ ધીમો લીધો છે. અને હંમેશા હું કહેતા હોઉં છું, પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક થ્રો સાથે બીજો રન બી મળી શકે છે. મોટું મેદાન છે અને એક્યુરેટ થ્રો અહીંયા આવવા બહુ મુશ્કેલ દેખાઈ રહ્યો છે મને. આપણે જેટલી બી મેચ જોઈએ છે એક્યુરેટ થ્રો નથી આવતો કોઈના બી, તો થ્રો સાથે બીજો રન પણ અવશ્ય હોય છે, પણ પહેલો જ રન અહીંયા ધીમો. હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે ધર્મેશ. સરસ સ્ટ્રેટ ડ્રાઈવ રમી છે, કોઈ જ મોકો નહીં. બોલ વાંટ લાઈનની બાદ 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સરસ શોટ. મેઘવાડ દરજી સમાજ પહેલી વાર એન્ટ્રી લઈ રહ્યા છે, તો તમને એક ખ્યાલ નહીં, પણ અત્યારે જે સ્ટ્રાઇક લઈ રહ્યા છે ધર્મેશ, જેમના નામ અખી કહેવાય છે, એમના પોતાના ઇન્ડિવિજ્યુઅલ સ્કોર મિડ ડેમાં 10 ઓવરની મેચમાં 168 નામ બોલી રહ્યા છે. 164 સોરી. સરસ શોટ રહીમાં છે, કોઈ ફિલ્ડર ને બોલ બોર્ડર લાઈનની બહાર 4 રન અને બાઉન્ડ્રી હેડ્રિક પર અખી ધર્મેશ 164 રન બનાવેલા એમણે. એટલે વિચાર કરો, એ મેચ જે બી જેને બી માણી હશે એમને તો
જબરજસ્ત જલસો કરાવી દીધો છે, પણ અત્યારે એ જ મિજાજમાં રમી રહ્યા છે. 2 બોલમાં 2 બાઉન્ડ્રી અને બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે ધર્મેશ. જોઈએ બાઉન્ડ્રીની હેડ્રિક લે છે કે નહીં. જબરજસ્ત બેટર છે. સરસ બોલ, અત્યારે સરસ બોલ, સેન્સિબલ વેટિંગ. 1 રન લઈ લીધો છે. 1 રન સાથે સ્કોરને આગળ પહોંચાડી દીધો છે. 17. આના પછીની આજના દિવસની છેલ્લી મેચ રૂકી સમાજ વર્સિસ લુવાર સુતાર. બંને કેપ્ટનો આવી જાય ટોસ માટે. એફ ગ્રુપની F1 વર્સિસ F3. ઓ ક્લીન બોર્ડ, આ મિડલ સ્ટમ્પ કાઢી નાખ્યું છે. અરે ચલ ભાઈ ચલ ચાલતી પકડ, ક્લીન બોલ, ભાઈ ચલ ચાલતી પકડ. સરસ બોલ હતો અને દિવ્યેશ 6 બોલમાં 6 રન 1 બાઉન્ડ્રી સાથે બનાવીને પરત ફરી રહ્યા છે. મેચમાં રોમાંચકતા. 50 બોલમાં 70 રનની જરૂર, પણ અહીંયા વિકેટનું પતન. એક પંજાબ પછી રાજસ્થાન, અચ્છા આરસીબી ની ટીમ. ફરીથી એનાઉન્સમેન્ટ કરું છું. બનાસકાંઠા રૂકી સમાજના કેપ્ટન અને લુવાર સુતારના કેપ્ટન ટોસ માટે આવી જશો. આજના દિવસની છેલ્લી મેચ. બંને જ કેપ્ટનો પોતાનું લિસ્ટ લઈને ટોસ માટે દિનેશભાઈનો સંપર્ક કરો. દીક્ષિત નવા બેટર આવ્યા છે. ફર્સ્ટ ઇનિંગ એની મિડ ડે કપમાં ફર્સ્ટ સીઝન ને ફર્સ્ટ ઇનિંગ કોની હતો પણ બેટિંગમાં પહેલી વાર ડેબ્યુ મિડ ડે માં ડેબ્યુ છે અને પહેલી એમની બેટિંગની ઇનિંગ એટલે પહેલી વાર એમને મળ્યું છે. જોઈએ હવે કેપ્ટન અકીલ સાથે કેટલો સાથ આપે છે. આજે એમને ઉપર રમવા માટે એમને બોલાવ્યા છે કે આવો તમે વનડાઉન આવો, અને બહુ અગત્યનું સ્થાન છે વનડાઉન. એ બીજા અમારી પાસે અહીંયા એક ન્યૂઝ પરેશભાઈ આપ્યા છે, એમના જ સમાજના જય વગાડ્યા. જો આરસીબી વતી બોલિંગના પ્રેક્ટિસ આપી રહ્યા છે આરસીબીના દરેક પ્લેયરોને. મોટું એચિવમેન્ટ છે, મોટું એચિવમેન્ટ છે. જે પ્રમાણે સમાજના છોકરાઓ ઇન્ટરનેશનલ લેવલ પર એ પોતાનું સ્થાન બનાવે એના માટે મિડ ડે માટે તો છે જ, સાથે સાથે ગુર્જર સુતાર માટે પણ એક મોટી ઉપલબ્ધિ કહેવાશે. જય વગાડ્યા આરસીબી વતી બોલિંગ કોચિંગ. અહીંયા 2 ઓવરની સમાપ્તિ. સ્કોર છે 17 રન 1 વિકેટના નુકસાન પર. 48 બોલમાં જરૂર છે 70 રન. તો મને લાગે છે આવનાર વર્ષોમાં ગુર્જર સુતારની ટીમ એક મજબૂત બનતી જશે. જે પ્રમાણે આપણી પાસે વિવાનનું નામ આવ્યું છે, પ્લસ જયનું નામ આવ્યું છે, તો એ પ્રમાણે મિડ ડે 10-10 માં બી આગળના વર્ષોમાં ગુર્જર સુતાર પાસે એક જબરજસ્ત બેન્ચ તૈયાર થઈ રહ્યો છે. અને 10-10 માં તો પહેલા 5 સારા ખેલાડીઓની જરૂર છે. તો જરૂર આવનાર વર્ષોમાં ગુર્જર સુતાર ની ગુંજ સંભળાવી જશે મિડ ડે કપમાં, એવી આપણે આશા રાખીએ. બોલો નેમ વેટ સર, બોલો નેમ ઋષભ. રાજેશભાઈ 12th મેન જે એટલા ખુશી છે એનામાં. પહેલા વર્ષે એન્ટ્રી તો લીધી, સાથે સાથે સારો સ્કોર બનાવ્યો દીપેશભાઈ, એટલે બધાના નામ ભૂલી જાય છે રાજેશભાઈ. બરાબર છે. અહીંયા વાઇડ બોલનો ઇશારો અમ્પાયરનો. પણ મેદાનની વચ્ચે મેથવાડ દરજી સમાજના કેપ્ટન તો પ્રેશરમાં છે એટલા જ, અહીંયા 12th માં રાજેશભાઈ બી એટલા જ પ્રેશરમાં છે. એમનો પ્રેમ છે, સમાજ પ્રત્યેનો પ્રેમ, અને એટલા ખુશી બી દેખાડે છે ચોકા પર. એમને જે તાળીઓને જે ખુરશી પરથી કૂદી રહ્યા છે. સરસ. અહીંયા સ્ટમ્પની બહાર બીટ ગયા છે. ડોટ બોલ. ફરીથી એનાઉન્સમેન્ટ કરું છું. બનાસકાંઠા રૂકી સમાજ અને લુવાર સુતાર બંને કેપ્ટનો ટોસ માટે આવી જાઓ. આ તમને ત્રીજી વાર કોલ આપી રહ્યા છે. બંને જ કેપ્ટન ટોસ માટે આવશે. દિનેશભાઈનો સંપર્ક કરો.
બનાસકાંઠા રોકી અને લોઅર સુતાર. ઓફ સ્ટમ્પની બહાર અમ્પાયર સ્વર દ્વારા વ્હાઇટ બોલનો ઇશારો. આજના દિવસની છેલ્લી મેચના બંને જ કેપ્ટનો ટોસ માટે આવે. પણ અહીંયા સારી બોલિંગ, સરસ શોટ, ફૂલ ટોસનો ફિલ્ડર એની નીચે, પણ છેલ્લે સારી ફિલ્ડિંગ જોવા મળી. એક જ રન મળશે. સ્કોર થઈ ગયો છે 20. ત્રીજી ઓવર પ્રગતિમાં. હા રાજેશભાઈ જબરજસ્ત છે ભાઈ. રાજેશભાઈ આવા ટેલ્સમેન હોવા જોઈએ. સરસ શોટરીમાં છે પણ અહીંયા કવર્સ પાસે એક રન ચોરાયો. રનઆઉટનો ચાન્સ છે પણ બેકઅપમાં ખેલાડી હતા. એક જ રનથી સંતોષ રહેવું પડશે. સ્કોર પહોંચી ગયો છે 21. હવે જરૂર છે 45 બોલમાં 66 રનની. 45 બોલ 66. અને જ્યાં સુધી અખી મેદાનમાં છે ત્યાં સુધી ધર્મેશનું વાવાઝોડું બહુ જ જબરદસ્ત છે. ઓફ સ્ટમ્પની ઘણો જ વાર વિકેટ કીપર પણ ચૂકી ગયા છે પણ કોઈ નુકસાન નથી. નથી દેવામાં આવ્યો વ્હાઇટ બોલ. સરસ બોલિંગ જોવા મળી રહી છે અહીંયા આપણે વૃષભની. સરસ બોલિંગ એક્શન કુલદીપ યાદવની યાદ અપાવી દે છે. સરસ શોટ આ વખતે મોકો છે અને કવર છે ઉપરથી બોલ નીકળી ગયો છે. 4 રન. હકીને પૂરેપૂરો પટ્ટામાં આવ્યો હતો અને બોલને બદલી દીધો છે. સ્કોર થઈ ગયો છે 25. તમારું કયું સમય? બનાસકાંઠા રૂકી કેપ્ટન લાસ્ટ કોલ તમને આપવામાં આવે છે. લોઅર સુતાર ની કેપ્ટન અહીં આવી ગયા છે નહીતર એમને બાય દેવામાં આવી જશે. સરસ સ્ટ્રેટ આવ્યા કોમેન્ટ્રી બોક્સ તરફ અને રાજેશભાઈને મોકો આપ્યો ફિલ્ડિંગ કરવાનો. રાજેશભાઈને બી ફિલ્ડિંગ કરવાનો મોકો આપી દીધો ટ્વેલ્થમેનને. અને રાજેશભાઈ થોડા નારાજ છે એના બોલરથી. બોલિંગ નાખો છો લેફ્ટ આર્મ હે ફાસ્ટ બોલિંગ. રાજેશભાઈ બનાસકાંઠા રોકી આ લાસ્ટ 2 મિનિટ રાહ જોવામાં આવશે તમારી. નકર બાય આપવામાં આવે સામે ટીમને. બનાસકાંઠા રોકી લાસ્ટ 2 મિનિટ છે તમારી પાસે. સ્કોર થઈ ગયો છે 29. બનાવો ફતાવો રાજેશભાઈ, ફરાવ પટ્ટી પડાવો ત્યાં. કિરણ આવ્યા છે નવો બોલર. જરા સ્કોર કરો મહેતાળ રાજેશભાઈ. આપણા 29 છે આપણા. લગાવો. આપણા ક્યાં એ લોકોના દાદા તો આપણે તો બનાવી લીધા. 29 જ છે. તમે છો હજી કલરમાં. રાજેશભાઈ અહીંયા ઉત્સાહી છે 12th મેન. જબરજસ્ત. પણ 3 ઓવર 29. નવો બોલર આવી ગયા છે કિરણ. સરસ શોટ અહીંયા સીધો સાઈડ પણ અહીંયા અમ્પાયર ને જાદવ સર ને ઇન્જર્ડ કર્યા છે. अभी मौका दिया है उसने. कल मेरे को बोलता है હકી બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. જોઈએ છે બોનસ લઈ શકે છે કે નહીં. પણ અહીંયા જાદવ સર ઓકે. થોડી ઇન્જરી પણ અત્યારે મજબૂત છે અમારા જાદવ સર. તૈયાર થઈ ગયા છે બાઉન્ડ્રીની હેટ્રિક પર. अरे जानने से जो नहीं बोलना बोलते रहते.
બોલનો આ બોલ ગેપ મારે મારી આઉટફિલ્ડ ખુલશે નહીં, બાઉન્ડ્રીની હેટ્રિક. જબરજસ્ત અકીએ બોનસ રન અપાવી દીધા છે. वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કેટલા છે? 34. સ્કોર થઈ ગયો છે આ સાથે 40. હવે જરૂર છે 40 બોલમાં 47 રનની જરૂર. જબરદસ્ત બેટિંગ આખી. બોલ આઈના મારી ગિટાર લાગ્યો છે, બોલ બાઉન્ડ્રી લાઈન તરફ 4 રન. ये बजा बजा बेटा. अरे बजा, बाउंड्री गया. तू नींद में है क्या? वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. मुन्ना भाई को बोलने का बाउंड्री पे, बाउंड्री तेरे को भी बजाने का. અહીંયા 12 બચ્યા છે, પણ 1 રન લઈ લીધો. 1 રન મળી ગયો છે. સ્કોર થઈ ગયો છે 45. હવે જરૂર છે 38 બોલમાં 38 બોલમાં 42. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે રિષિત. ધર્મેશ રમી રહ્યા છે 28 પર 13 બોલનો સામનો કર્યો છે અને 6 બાઉન્ડ્રી જોવા મળી છે. 38 માં 42 રાજેશભાઈ. વેલમેન છે અહીંયા. દધી સમાજના રાજેશભાઈ ડેવલપમેન્ટ ઉત્સાહી પ્લેયર છે. ઓફ સ્ટેમ્પની ખૂબ જ બહાર વાઇડ બોલનો ઇશારો અહીંયા અમ્પાયરનો. જાઓ જાઓ, 1 ઓવર રમવા જવું છે. 1 ઓવર રમી આવો. બેટ આપું પાછું. સરસ શોટ આવ્યા છે. આઉટફિલ્ડ ખૂબ તેજ બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. અને અહીંયા સાથે સાથે નો બોલનો ઇશારો. वाह वाह क्या शॉट मारा, રાજેશભાઈ આને મોકલો હવે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પરેશભાઈ આમને મોકલાઈ દો. નેક્સ્ટ બેટ્સમેન છે કીર્તિ વાઘેલા. 50 off, 50 off. અને અહીંયા 50 રન પૂરા ઉપર થઈ ગયા છે. જબરજસ્ત બેટિંગ. 51. 38 બોલમાં 36 રન. અમારા કપોળિયા એમને એમ નથી કોઈ બધા મૂકી જાય. મૂકી દો, વાંધો નહીં. એક પેરીને થોડી કામ થવાનું છે. બનાવી તો સિલાઈ કરવી પડે. અને આ વખતે પણ શોર્ટ થર્ડના માથાની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. અને બાઉન્ડ્રીની હેટ્રિક પર આવી ગયા છે ફરીથી રિષિત. જબરજસ્ત યશ બરાબર છે. પરેશભાઈનું અહીંયા નિરીક્ષણ. છેલ્લા લાસ્ટ 6 બોલમાં 5 બાઉન્ડ્રી લાગી ચૂકી છે. હવે બાઉન્ડ્રીની હેટ્રિક પર હવે બોલ વધી ગયા છે અને રન ઓછા. 37 બોલમાં ફક્ત 32 રન. દધી સમાજના 12th મેન રાજેશભાઈ અત્યારે વિચારી રહ્યા છે કે મારે અંદર જવું પડશે. તમને આપણે લઈ લઈએ. એક સારા બોલર છે જે પ્રમાણે રાજેશભાઈ કહે છે, પણ એક ઉત્સાહી ખેલાડી છે. ખરેખર આવો ઉત્સાહ હોય છે ટીમ માટે. એમના ખૂબ જ ઉત્સાહ. બાઉન્ડ્રી હેટ્રિક પર અને બોલ નીકળી ગયો છે લોંગ ઓન ની વચ્ચેથી, પણ ફિલ્ડર ત્યાં આવી ગયા છે અવરોધ રૂપે અને 1 જ રન મળશે. 1 રન સાથે અહીંયા ઓવરની પણ સમાપ્તિ. 4 ઓવર પછી સ્કોર છે 56 રન. 1 વિકેટના નુકસાન પર અને 5મી ઓવર હવે આવે છે. બોલો બેટા. સીટી સીટી હા સીટી આપે તને બી સીટી. હમણાં એક અંકલ ને તમને બતાવું છું, એની પાસે જઈને સીટી માંગજો. તમે ક્યાં રમો છો બધું આ? उधर टर्फ में उधर ક્યાંથી અહીંયા આવ્યા? जादव. और यहाँ पे जादव सर को आइस चाहिए तो आइस मंगा लो जादव सर.
स्प्रे लेके जाइए, स्प्रे लेके जाइए। और हमारे जादव सर रेडी हो चुके, अंपायर का कुछ इशारा रहे, 5वीं ओवर नो इशारो। तो जादव सर रेडी, थोड़ी इंजरी आई थी पण एमने स्प्रे ने पानी पीवડાવીને આવ્યા છે અમયસર, તાજા માજા કરી દીધા છે। અને રાજેશભાઈ બી પાણી લઈને ટીમને કઈક ટીપ આપી આવે છે। રાજેશભાઈ, તમે ટીમને ત્યાં જઈને શું એમને ટીપ આપી, શું શબ્દ તમે કીધા? હે, હિરેનભાઈને બોલિંગ આપો એમ કીધું છે રાજેશભાઈ। અને હિરેનભાઈ જ આવ્યા છે, રાજેશભાઈની વાત માની ચૂક્યા છે। બનાસકાંઠાએ રૂકી સમાજે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે। આના પછીની આજના દિવસની છેલ્લી મેચ, પણ અત્યારે एक जबरदस्त रोमांचक मुकाबलो। स्कोर थयो छे 56 रन, 1 विकेटना नुकसान पर गुर्जर सुतार 36 બોલમાં 31 રનની જરૂર છે। 5મી ઓવર પાવર ઓવર અને સામનો કરશે ધર્મેશ અખી। ऋषित सामनो करશે, सॉरी હિરેન તૈયાર। અહીંયા ડિફેન્સિવ પ્લેટ રહીમાં છે, કોઈ રન નહીં, સારી બોલિંગ। અને અત્યારે જરૂર છે માઇનસ કરાવવાની જરૂર છે અત્યારે। સરસ, અહીંયા વાઇડ બોલનો ઇશારો આવ્યો છે અને 22 ના સ્વરૂપમાં બી જોવાનું રહેશે। વાઇડ અને નીકળી ગયો છે બોલ, 4 રન, 5 રન મળી ગયા છે અહીંયા। અને સેમ આવું બી સેમ થયું હતું પહેલી ઇનિંગમાં પણ અહીંયા 5 રન મળી ગયા છે બોનસ સ્વરૂપે। તો હવે થઈ ગયા છે 35 બોલમાં 26 રનની જરૂર। હિરેન તૈયાર। જબરજસ્ત શોટ બોલાવવા માટે -10। અત્યારે જરૂર હતી, -10 થવાના હતા પણ અહીંયા કેચ ડ્રોપ કરી દીધો છે। ફિલ્ડર નેમ રાજેશભાઈ ક્યાં હોય ગયા? રાજેશભાઈ, -10 નો ચાન્સ હતો પણ એક આસાન કેચ હાથમાં બી આવી ગયો હતો પણ છેલ્લી ઘડીએ મૂકી દીધો। ફિલ્ડરનું નામ શું છે રાજેશભાઈ? એને નથી ખબર। હર્ષિતભાઈ નું બધી જગ્યાએ અટક્યું છે। તો અહીંયા જીવતદાન મળી પણ હવે આવી ગયા છે આખી સ્ટ્રાઇક પર। ખૂબ જ વાર, ખૂબ જ વાઇડ બોલનો અહીંયા ઇશારો અને આખી મને લાગે છે કે આક્રમક મિજાજમાં જે હિસાબે આગળ આવ્યા હતા આ જ ઓવરમાં એમને પોતાનો
ઈરાદો લાગી રહ્યો છે. 6 ના 12 અને પાછી 6 અને બીજા 24 રન બેઝ બોલમાં જે પ્રમાણે આક્રમકતા દેખાડી રહી જોઈએ. હવે સ્ટ્રાઇક પછી અખી સરસ શોટ, ક્લાસિક શોટ, બોલ નીકળી ગયો છે. ઓહો ક્યાં બાત હે, જબરદસ્ત ફિલ્ડિંગ. પણ 2 રન લેવા માંગતા હતા પણ એટલો જ સુંદર થ્રો, બહુ જ સરસ ફિલ્ડિંગ. કોણ હતો એ? જનક દ્વારા સરસ જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી છે અને બુલેટ શોટ હતો. આઉટફિલ્ડ ખૂબ તેજ હતી પણ અહીંયા ટીમ માટે એમણે 6 રન બચાવી દીધા છે. જોઈએ હવે સ્ટ્રાઇક પર છે રિષિત શું કરે છે. હવે ક્યાં તો રમીને 1 રન ચોરાવી લીધો છે. 1 એટલે 1 ના 2 સ્કોર થઈ ગયો છે 68. પાંચમી રનિંગ છે એક જ. હકીના બોલ, સરસ શોટ રહ્યો મારી, ક્લાસિક શોટ, બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર 4 રન. વિરાટ કોહલીના ફેન તો છે, વિરાટ કોહલી સાઈડે આપણને શોટ જોવા મળે 4 એટલે 4 ના 8. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. હવે જરૂર છે ફક્ત 11 રનની. હજી બી 1 બોલ બાકી છે. શું લાગી રહ્યું છે પરેશભાઈ, આ બોલમાં 6 જોવા મળશે કે અમને? પરેશભાઈ કે છે કઈ કહી ન શકાય, બહુ સેફ રમવાવાળા છે પરેશભાઈ. એક બાજુ આનંદ બી થાય છે અને બીજી બાજુ એમ થાય છે અમારા અખીભાઈની જોખમમાં વિકેટ વહી ગઈ તો એટલે કાંઈ બોલવા નથી માંગતા. પણ હું કહું છું જરૂર 6 આવશે. क्या बात है, મારા સંતોને સાર્થક પૂરા કરે છે 6 સાથે 12 રન અને આ મેચ જીતી ગયા છે. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. अभी देख ले. તો જબરદસ્ત બેટિંગ અખીની. 7 4 1 6 16 બોલમાં 39 રન. ક્યાં વાત હે, વેલ પ્લેડ અખીને 5 ઓવરમાં જ પતાવી દીધું છે. 5મી ઓવરમાં જ અહીંયા ફિનિશ કરી દીધું છે. જબરદસ્ત બેટિંગ. યસ યસ યસ, જવાબદારી એમણે લેવાની હતી. આજે બેટ્સમેન એમની પાસે નહોતા પણ એણે